મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શહેર અને હાઈવે ઉપર આવેલી જાણીતી હોટલો તેમજ રેસ્ટોરન્ટ્સમાં અચાનક સઘન ચેકિંગ હાથ ધરી ખાણીપીણીના વેપારીઓ સામે લાલ આંખ કરી છે। ફૂડ વિભાગની ટીમે કિચન કિંગ પ્રોજેક્ટ હેઠળ જય દ્વારકાધીશ હોટેલ, માલગુડી હોટેલ, માધવ રેસ્ટોરન્ટ, કાઠિયાવાડી રેસ્ટોરન્ટ અને જલારામ ગાંઠિયા સહિતના અનેક જાણીતા સ્થળો પર મોડી રાત સુધી તવાઈ બોલાવી। આ દરોડા દરમિયાન અનેક હોટેલોના રસોડામાંથી અત્યંત અનહાઇજેનિક પરિસ્થિતિ અને સડેલી ખાદ્ય સામગ્રી મળી આવતા આરોગ્ય ટીમ દ્વારા સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો। બેદરકાર સંચાલકોને કડક નોટિસ ફટકારવામાં આવી। સમગ્ર કાર્યવાહી દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ કરતી હોટેલ, હાઈવે સહિત કુલ 3 જેટલી હોટેલોમાં ગંભીર પ્રકારની અનિયમિતતાઓ પકડાતા ફૂડ વિભાગે તેમને તાત્કાલિક અસરથી સીલ કરી બંધ કરાવવાના આકરા આદેશ આપ્યા। પ્રશાસનના કડક પગલાંથી સમગ્ર પંથકમાં હોટેલ સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। અમારી હાલ હોટલ, રેસ્ટોરન્ટ, નાસ્તા હાઉસોમાં તપાસ ચાલુ છે। જે પણ અનહાઇજેનિક કન્ડિશનની અંદર હોટલો મળી આવી છે તાત્કાલિક અસરથી અમે બંધ કરાવી છે। જે પણ હોટલ, રેસ્ટોરન્ટ જોડે લાયસન્સ નથી એને તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવી છે। જ્યાં રસોડાની અંદર અનહાઇજેનિક કન્ડિશન કાયદા મુજબ માલુમ પડેલ છે એ તમામ રેસ્ટોરન્ટની અત્યારે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી અને લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધી, બંધ કરવા સુધીની કાર્યવાહી અમે આગળ કરી રહ્યા છીએ। અત્યારે હાઈવેથી અમે નીકળ્યા છીએ તો લગભગ 3 જેવી હોટલો છે જેને લાયસન્સ નહોતું, અનહાઇજેનિક કન્ડિશન હતી, તો તાત્કાલિક અસરથી ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી અને અમે બંધ કરાવી છે।